જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા માટે વિજ્ઞાનમાં એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છીએ, જેમાં આજે આપણે રાસાયણિક વિજ્ઞાન જે રહેલું છે આપણું, એને પાયાની વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। એમાં શું જોવાના છીએ આપણે, તો કે તત્વો, એની સંજ્ઞા શું રહેલી હશે, જોડે જોડે એની સંયોજકતા સમજીને એના સાદા સૂત્રો આપણે કેવી રીતે લખી શકીએ છીએ કે કોઈ પણ તત્વ આપણા જોડે રહેલું હશે એનું અણુસૂત્ર કઈ રીતનું બનતું હશે, એ અણુસૂત્ર બનાવવાની રીત આજે આપણે સમજવાના છીએ। આ કોના માટે ઉપયોગી સાબિત થશે, તો કે ધોરણ 9માં જે અભ્યાસ કરી રહ્યા છે એમને ચેપ્ટર નંબર 3 એટલે કે ત્રીજા નંબરનું જે ચેપ્ટર છે પરમાણુ અને અણુવાળું એટલે કે એટમ્સ અને મોલિક્યુલ્સ વાળું જે ચેપ્ટર આપણું રહેલું છે, એ ચેપ્ટરમાં આપણને આ તત્વો અને તેની સંજ્ઞાઓના આધારે સંયોજકતાના આધારે સૂત્રો બનાવતા આવડવા જોઈએ, ને જે આપણને એક્ઝામમાં પૂછાતા હોય છે, તો એ આપણે આજે સમજવાના છે। સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તમામ વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ જ છે। ક્લિયર? તો હવે જોઈએ છીએ, આપણે શરૂઆત કરીએ છીએ કે આપણા જોડે તત્વો રહેલા છે અને તત્વોની સંયોજકતા કેટલી રહેલી હશે। તો અહીંયા મેં જેટલા તત્વો બતાવેલા છે એટલા તત્વો ધોરણ 9 માટે ઇમ્પોર્ટન્ટ છે। ક્લિયર? તો એમાં આપણને એક સંયોજકતા વાળા ટોટલ કેટલા તત્વો છે એ જોઈએ છે, બે સંયોજકતા વાળા તત્વો સમજીએ છીએ અને 3 અને 4 સંયોજકતા કયા કયા તત્વોની રહેલી છે એ આપણે જોવાના છીએ। તો અહીંયા જોતા જઈએ છીએ કે આપણને પહેલા સૌપ્રથમ શું બતાવેલું છે, તો કે એક સંયોજકતા વાળા જે તત્વો રહેલા છે એ કયા કયા તત્વો રહેલા છે। એમાં પહેલું જે આપણા જોડે તત્વ છે કયું છે, તો કે હાઇડ્રોજન રહેલો છે। હાઇડ્રોજનની સંયોજકતા કેટલી રહેલી હશે, એક। સંયોજકતા એટલે બીજા તત્વો સાથે શું કરશે, એક જાતનો બંધ બનાવશે અને બંધ બનાવીને જોઈન્ટ થઈ જશે, જોઈન્ટ થયા પછી આપણને અણુસૂત્ર મળે છે, બરોબર? તો કે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને શું બનાવશે, અણુ બનાવશે, અને આ અણુ જે છે અણુને આપણે સાદી રીતે દર્શાવવા માટે એના સૂત્રોનો ઉપયોગ કરીશું। ક્લિયર? તો અહીંયા એવું સમજો કે હાઇડ્રોજન રહેલો છે, તે હાઇડ્રોજનની સંજ્ઞા શું રહેલી છે, હાઇડ્રોજનના જગ્યાએ હું શું લખી શકું છું, તો કે હાઇડ્રોજનના જગ્યાએ આપણે H લખી શકીએ છીએ। શું લખી શકીએ છીએ? H। અને હાઇડ્રોજનની સંયોજકતા કેટલી રહેલી છે આપણા જોડે, એક સંયોજકતા રહેલી છે। પછી બીજું તત્વ આપણા જોડે કયું રહેલું છે, સોડિયમ। પરમાણ્વીય ક્રમાંક પણ આપણને ખબર છે, એનો વિડીયો પણ આપણે બનાવેલો છે કે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કયો થાય, 11 થાય। પણ અહીંયા આપણે એકલા તત્વો પણ નથી લીધા, સાથે સાથે બહુપરમાણ્વીય તત્વો પણ આપણે લીધેલા છે, એટલા માટે અહીંયા હું જોડે જોડે આપણે જે પરમાણ્વીય ક્રમાંકના આધારે જે આવર્ત કોષ્ટક રહેલું છે, આવર્ત કોષ્ટકમાં એનો ક્રમ કયો રહ્યો છે, આપણે મોટાભાગના જે તત્વો આવતા હશે એના બધા બોલીશું। ક્લિયર? તો સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કયો છે, તો કે 11 છે। સેમ એવું હાઇડ્રોજનનો કયો હતો, પ્રથમ જ રહેલો હતો। તો હવે સોડિયમ જે છે, સોડિયમની સંજ્ઞા શું થવાની છે, તો આપણે શેના વડે દર્શાવીએ છીએ, અને Na વડે દર્શાવીએ છીએ। એની સંયોજકતા કેટલી રહેશે, એક રહેશે। આયોડિન છે, આયોડિનને આપણે શેના વડે દર્શાવીએ છીએ, I વડે દર્શાવીએ છીએ। પોટેશિયમ આપણા જોડે જે રહેલો છે, પોટેશિયમને આપણે શેના વડે દર્શાવીએ છીએ, K વડે દર્શાવીએ છીએ, જેનો પરમાણ્વીય ક્રમાંક 19 રહેલો છે। પછી આ એમોનિયા છે, શું છે, એમોનિયા। અને એમોનિયા જે છે બહુપરમાણ્વીય છે, બહુપરમાણ્વીય હોય તો એનું સૂત્ર અણુસૂત્ર પાછું બનશે, શું બનશે, N, પછી જોડે લખીશું આપણે H, અને પછી શું લખીશું આપણે 4, NH4 એટલે શું કહેવાશે, એમોનિયા તરીકે ઓળખીશું, એમોનિયમ તરીકે ઓળખીશું। ક્લિયર? એના પછી આપણા જોડે સિલ્વર છે, શું છે, સિલ્વર। સિલ્વરને આપણે શું કહીએ છીએ, ચાંદી, અને ચાંદીને આપણે સંજ્ઞા શું લખીએ છીએ, Ag લખીએ છીએ। તો જ્યાં જ્યાં Ag લખેલું હશે ત્યાં શું સમજવાનું, સિલ્વર રહેલું છે એવું સમજવાનું। પછી હાઇડ્રોક્સાઇડ હશે, એને આપણે શું એના વડે દર્શાવીએ છીએ, તો કે OH વડે દર્શાવીશું। શેના વડે દર્શાવીશું, OH વડે। ક્લોરીન જ્યાં લખેલું હશે એને આપણે કેવી રીતે દર્શાવીશું, તો કે Cl વડે દર્શાવીશું। એમાં C કેપિટલ હોય ને L કેવો રહેલો હોય, સ્મોલ રહેલો હોય, L કેવો હોય, સ્મોલ હોય। પછી નાઇટ્રેટ લખેલું હશે, નાઇટ્રેટમાં આપણે શું લખવાના છે, તે NO3 લખવાના છે। શું લખવાના છે, NO3 લખવાના છે। બ્રોમિન રહેલું હશે ત્યાં આપણે શું લખીશું, તો કે બ્રોમિનના જગ્યાએ આપણે Br લખીશું। અને હાઇડ્રોજન કાર્બોનેટ લખ્યું હશે, એમાં હાઇડ્રોજન એટલે H કહેવાય, અને કાર્બોનેટ એટલે શું કહેવાય, CO3 કહેવાય। શું કહેવાય, CO3। તો આ તમામ તત્વો જે આપણને પરમાણ્વીય તત્વો અને બહુપરમાણ્વીય તત્વો જે આપણને જોવા મળ્યા, એ તમામની સંયોજકતા કેટલી રહેલી છે, એક જ રહેલી છે। તો યાદ રાખી લેવાના છે, હાઇડ્રોજન, સોડિયમ, પોટેશિયમ, ચાંદી એટલે સિલ્વર, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એમોનિયમ, હાઇડ્રોક્સાઇડ, નાઇટ્રેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ। આવું 4 થી 5 વાર તમારે શું કરવાનું છે, બોલવાનું છે। બોલશો એટલે તમને યાદ રહી જશે કે આની સંયોજકતા કેટલી છે, એક રહેલી છે। એના પછી આપણા જોડે બે સંયોજકતા હોય એવા તત્વો કયા રહેલા છે, તો કે પહેલું છે આપણા જોડે મેગ્નેશિયમ, અને મેગ્નેશિયમની સંજ્ઞા આપણે શું લખીશું, Mg લખીશું। એના પછી આપણા જોડે શું છે, તો કે ઝીંક છે, ઝીંકની સંજ્ઞા આપણે શું લખીશું, Zn।
પછી આપણા જોડે શું રહેલું છે સલ્ફર. સલ્ફરને આપણે શેના વડે દર્શાવીએ છીએ તો કે એસ વડે, એની સંજ્ઞા એસ રહેલી છે. કેલ્શિયમને શેના વડે દર્શાવીશું આપણે Ca લખીશું. જ્યાં જ્યાં કેલ્શિયમ લખેલું છે ત્યાં આપણે Ca લખવાનું, અથવા તો જ્યાં જ્યાં Ca લખેલું છે ત્યાં આપણે શું વાંચીશું કેલ્શિયમ વાંચીશું. પછી O લખેલું હશે એ જગ્યાએ આપણે શું વાંચવાના છે તો કે ઓક્સિજન વાંચવાના છે, એટલે ઓક્સિજનની સંજ્ઞા શું થઈ ગઈ O. પછી કાર્બોનેટની સંજ્ઞા શું બનશે તો કે CO2 બનશે, જે આપણે અહીંયા જોઈ ગયા હતા. એમાં હાઇડ્રોજન કાર્બોનેટ હતું. હાઇડ્રોજન કાર્બોનેટની સંયોજકતા કેટલી હોય? ખાલી એક જ હોય. પરંતુ જ્યારે આપણને ખાલી કાર્બોનેટ પૂછે તો કાર્બોનેટની સંયોજકતા કેટલી થવાની છે આપણા જોડે? 2 થવાની છે. અને સલ્ફેટ જ્યાં લખેલું હશે, સલ્ફેટ એટલે શું કહેવાશે? SO4, જેમાં સલ્ફર અને ઓક્સિજન રહેલા હશે. સલ્ફરનો એક અણુ રહેલો હશે અને ઓક્સિજનના ટોટલ કેટલા અણુ રહેલા હશે? 4 અણુ રહેલા હશે. ક્લિયર? એના પછી આપણે જોઈએ છે શું તો કે 3 સંયોજકતા કયા કયા તત્વોની રહેલી છે. પેલા 2 સંયોજકતા વાળા તત્વો જોઈ લીધા, કયા કયા છે? મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, ઓક્સિજન, સલ્ફર, કાર્બોનેટ અને સલ્ફેટ રહેલા છે. એના પછી 3 સંયોજકતા વાળા કયા કયા છે તો કે એલ્યુમિનિયમ, નાઇટ્રોજન અને ફોસ્ફેટ છે. તો એલ્યુમિનિયમની સંજ્ઞા શું થવાની છે તો કે Al લખીશું આપણે, A કેપિટલ અને L સ્મોલ હોય. નાઇટ્રોજન આપણે લખીએ તો નાઇટ્રોજનની સંયોજકતા કેટલી રહેવાની છે તો કે 3 રહેવાની છે. એની સંજ્ઞા શું રહેશે આપણે તો કે N વડે દર્શાવીશું. ફોસ્ફેટ જે રહ્યું છે, ફોસ્ફેટની સંયોજકતા કેટલી છે આપણા જોડે તો કે 3 છે. અને ફોસ્ફેટનું અણુસૂત્ર શું બનશે? PO4 બનશે. શું બનશે? PO4 એનું સૂત્ર બનશે. આ શું છે? બહુપરમાણુય તત્વ રહેલું છે. એના પછી 4 સંયોજકતા વાળા હોય એવા તત્વો કયા તો ખાલી આપણે તમારા લોકો શું યાદ રાખવાનું છે કે કાર્બન જે રહેલો છે, કાર્બનની સંયોજકતા શું થવાની છે ભાઈ તો કે 4 થવાની છે. અને એની સંજ્ઞા શું લખીશું આપણે? C લખવાના છીએ. જ્યારે સિલિકોન જે છે ને એ સિલિકોનને આપણે શું કહીએ છીએ? Si કહીએ છીએ. સિલિકોન એટલે શું કહેવાય? Si. અને આ સિલિકોનની પણ સંયોજકતા કેટલી હોય ભાઈ તો કે સિલિકોનની સંયોજકતા પણ 4 રહેલી હોય છે. ક્લિયર? તો આપણે આ તત્વો જોઈ લીધા અને એની સંયોજકતા કેટલી રહેલી છે એ આપણે ઇન્ફોર્મેશન મેળવી લીધી. હવે આની સંજ્ઞા અને સંયોજકતાના આધારે આપણે શું બનાવવાના છે તો કે સાદા સૂત્રો બનાવવાના છીએ. આ તમામ સૂત્રો જે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે, તમામ સૂત્રો આપણે શું કરી દેવાના છે? કડકડાટ તૈયાર કરી દેવાના છે. અને સાથે સાથે આવી રીતે આપણને અણુસૂત્રો આપેલા હોય ને એ સૂત્ર કયું રાસાયણિક સૂત્રનું નામ શું રહેલું હશે એ આપણને પૂછે, એ તો આપણને આવડવું જોઈએ. તો આ બંને વસ્તુ આપણે અત્યારે હાલ જોવાના છે. ક્લિયર? હવે સાદા સંયોજનના સૂત્રોની ચર્ચા કરીએ. એમાં પહેલું આપણને સૂત્ર આપેલું છે કયું તો કે હાઇડ્રોજન ક્લોરાઇડ. એમાં હાઇડ્રોજન શબ્દ આવ્યો અને પાછળ ક્લોરાઇડ શબ્દ આવ્યો. તો આપણે તત્વોની સંયોજકતા પહેલા જોઈશું કે ભાઈ આમાં તત્વોની સંયોજકતા કેટલી હશે અને એની સંજ્ઞા શું હશે. તો પહેલા હાઇડ્રોજનની સંજ્ઞા શું થવાની છે? H થવાની છે. અને ક્લોરાઇડની સંયોજકતા સંજ્ઞા શું થવાની છે? Cl થવાની છે. તો આપણે સંજ્ઞાની જગ્યાએ H લખી દઈશું અને આના જગ્યાએ શું લખી દઈશું ભાઈ? આપણે Cl લખી દેવાના છીએ. હવે આટલું લખ્યા પછી આપણે શું જોવાનું છે તો કે જોવાની સંયોજકતા, કે હાઇડ્રોજનની સંયોજકતા આપણે ભણી ચૂક્યા છે કે હાઇડ્રોજનની સંયોજકતા કેટલી થવાની છે વિદ્યાર્થી મિત્રો? 1 જ થવાની છે. અને એવી રીતે ક્લોરીનની પણ સંયોજકતા કેટલી થવાની છે આપણા જોડે? 1 જ થવાની છે. તો બંને નીચે આપણે શું લખી દઈશું? 1 1. હવે 1 1 લખાઈ જાય ને પછી શું કરવાનું છે? આ બંનેનો ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો. શું કરવાનો? ક્રોસ મલ્ટીપ્લાય. જેવો ક્રોસ મલ્ટીપ્લાય કરશો એટલે આપણને શું દેખાશે તો કે H કેટલી વાર છે તો કે 1 વાર છે. અને Cl પણ કેટલી વાર છે તો 1 વાર છે. તો આ શું થઈ ગયું? હાઇડ્રોજન ક્લોરાઇડનું અણુસૂત્ર બની ગયું. શું બની ગયું? HCl. શું બની ગયું? HCl. ક્લિયર? અને અથવા તો આનું બીજું શું નામ બોલી શકો છો તમે તો કે HCl ના જગ્યાએ તમે હાઇડ્રોક્લોરિક એસિડ પણ બોલી શકો છો. એના પછી હાઇડ્રોજન સલ્ફાઇડ. અહીંયા તમને હાઇડ્રોક્લોરિક એસિડ લખીને આપ્યો ને તો એ સૂત્ર શું બનશે? આ જ. હાઇડ્રોક્લોરિકમાં H એટલે હાઇડ્રોજન અને ક્લોરીન એટલે શું કહેવાશે આપણા જોડે? Cl જ કહેવાશે. ડન? હવે હાઇડ્રોજન સલ્ફાઇડ આપેલું છે તો હાઇડ્રોજન સલ્ફાઇડમાં હાઇડ્રોજનની સંજ્ઞા શું થવાની? H. અને સલ્ફરની સંજ્ઞા શું થવાની છે? S થવાની છે. હવે બંનેની સંયોજકતા લખીશું આપણે. તો મને એમ કહો હાઇડ્રોજનની સંયોજકતા કેટલી થવાની છે તો કે હાલ જ જોઈ ગયા છે આપણે 1 થવાની છે. અને સલ્ફરની કેટલી થવાની છે? 2 થવાની છે. આપણને ક્યાં જોવા મળતી હતી તો કે જે 2 સંયોજકતા વાળા રહેલા હતા એમાં સલ્ફરની સંયોજકતા આપણને કેટલી દેખાતી હતી? 2 દેખાતી હતી. તો 2 લખવાના છે. હવે આપણે શું કરીશું અહીંયા તો કે અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું છે. ક્રોસ મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને શું મળશે તો કે H કેટલી વાર મળે આપણને? 2 વાર. અને S કેટલી વાર મળ્યો છે આપણને? 1 વાર. તો આને શું કહેવાશે? હાઇડ્રોજન સલ્ફાઇડ. એકદમ સરળ અને સિમ્પલ રહેલું છે. ભાઈ હવે નેક્સ્ટ આપણે જોઈએ છે કયું સૂત્ર રહેલું છે આપણે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. એમાં કાર્બન બોલીએ છીએ એટલે C કહેવાય કાર્બનની સંજ્ઞા. અને ટેટ્રાક્લોરાઇડ, ક્લોરાઇડ ટેટ્રા એટલે તો 3 થાય. ટેટ્રા એટલે કેટલા થાય? 3 થાય. એટલી આપણને ખબર પડે. પણ પાછળ ક્લોરાઇડ લખ્યું છે તો ક્લોરાઇડનું અણુસૂત્ર શું બનશે તો કે Cl બનશે. બસ આપણે આટલું જ લખવાનું છે. હવે મને એમ કહો કાર્બનની સંયોજકતા કેટલી કીધી હતી આપણે? તો તમને બધાને ખબર છે કેટલી કીધી હતી આપણે? 4. ક્યાં લખ્યું હતું આપણે? અહીંયા નીચે.
ક્લિયર? તો કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4 હોય અને ક્લોરીનની સંયોજકતા કેટલી રહેલી હશે? 1. હવે શું કરતા હતા આપણે? તો કે સાહેબ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરતા હતા. તો કે C નો ગુણાકાર 1 જોડે થશે અને Cl નો ગુણાકાર 4 જોડે થશે. એટલે C એકા કેટલા થવાના? C એક જ વાર, તો 1 લખવાની જરૂર પડે નહીં. અને Cl કેટલી વાર છે? તો કે 4 વાર છે. તો આનું સૂત્ર શું બની ગયું? CCl4. શું બની ગયું? CCl4. એના પછી નેક્સ્ટ આપણા જોડે શું રહેલું છે? તો કે મેગ્નેશિયમ ક્લોરાઇડ રહેલું છે. મેગ્નેશિયમ જો ક્લોરાઇડ રહેલું હોય તો મેગ્નેશિયમની સંજ્ઞા આપણે શું લખવાના છે? તો કે મેગ્નેશિયમ એટલે Mg લખીશું અને ક્લોરાઇડ પાછળ લખીશું એટલે આપણે શું લખવાના છે? Cl લખવાના છે. હવે મેગ્નેશિયમની સંયોજકતા ટોટલ કેટલી હોય? 2 હોય અને ક્લોરીનની સંયોજકતા કેટલી રહેલી હોય? 1 રહેલી હોય. આ યાદ રાખી દેવાનું છે તમારે. મેગ્નેશિયમની સંયોજકતા કેટલી હોય? 2 અને ક્લોરીન જે રહેલું હશે ક્લોરીન તત્વની સંયોજકતા કેટલી રહેલી હોય? 1 રહેલી હોય. એ ફરજિયાત મળે મગજમાં શું કરી દેવાનું છે? ફિટ કરી દેવાનું છે. ના યાદ રહેતું હોય તો 5 થી 10 વાર એ બોલ કરવાનું છે એટલે યાદ રહી જશે. ક્લિયર? હવે મેગ્નેશિયમનો ગુણાકાર 1 જોડે કરીશું, Cl નો ગુણાકાર 2 જોડે કરીશું. તો મેગ્નેશિયમ કેટલી વાર લખવાના? 1 વાર લખવાના એટલે 1 નીચે લખવાની જરૂર નથી. Cl કેટલી વાર થઈ જવાના છે? 2 વાર. તો નીચે શું લખી દઈશું આપણે? Cl2. તો સૂત્ર શું બની ગયું? MgCl2. ક્લિયર? નેક્સ્ટ હવે આપણા સાથે શું રહેલું છે? તો કે બીજું એક અણુસૂત્ર આપણને આપ્યું છે કેલ્શિયમ કાર્બોનેટનું. કેલ્શિયમ કાર્બોનેટમાં કેલ્શિયમ એટલે શું કહેવાય? Ca કહેવાય, જે આપણે હાલ સમજી ગયા છે આગળ. અને કાર્બોનેટ એટલે આપણે શું લખીએ છીએ? CO3 લખીએ છીએ. કેલ્શિયમ એટલે Ca કહેવાય અને કાર્બોનેટ એટલે શું કહેવાય? CO3 કહેવાય. હવે આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ કેલ્શિયમની સંયોજકતા કેટલી રહેલી હશે? તો કે 2 જ રહેલી છે. અને કાર્બોનેટની પણ સંયોજકતા કેટલી રહેલી છે? 2 રહેલી છે. ક્યાં જોઈ છે આપણે? અહીંયા આગળ જ જોઈ લો. અહીંયા આપણને આપ્યું છે કેલ્શિયમ. કેલ્શિયમની સંયોજકતા કેટલી છે? 2. અને કાર્બોનેટ જે છે કાર્બોનેટની સંયોજકતા પણ કેટલી રહેલી છે? 2 રહેલી છે. તો હવે આપણે શું કરીશું કે ક્રોસ મલ્ટીપ્લાય કરીશું. C કેટલી વાર આવશે? C પણ કેટલી વાર આવશે? 2 વાર આવશે. અને કાર્બોનેટ પણ કેટલી વાર આવશે? તો કે 2 વાર આવશે. તો હવે આ 2 જે રહેલા છે 2 ને આપણે શું કરી દઈશું? કટ. બંનેમાં 2 સેમ દેખાતા તો લખવાની જરૂર નથી. હવે વધશે શું? CaCO3. શું વધશે? CaCO3 એટલે શું કહેવાશે? કેલ્શિયમ કાર્બોનેટ. ક્લિયર? તો આ મહત્વનું આપણા માટે સૂત્ર થઈ ગયું કે ભાઈ આપણને એક્ઝામમાં પૂછી શકે છે આવું. ક્લિયર? તો કેલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર શું થાય? CaCO3 થાય, જેને આપણે સામાન્ય ભાષામાં આરસ પહાણ તરીકે પણ ઓળખીએ છીએ. આરસ પહાણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એના પછી નેક્સ્ટ આપણા જોડે શું રહેલું છે? તો કે કોપર નાઇટ્રેટ રહેલું છે. કોપરની સંજ્ઞા શું થવાની છે? Cu થવાની છે. અને નાઇટ્રેટની સંજ્ઞા શું થવાની છે? તો કે NO3 થવાની છે. શું થવાની છે? NO3. હવે કોપર જે રહેલું છે ને એ કોપરની સંયોજકતા આપણને ખબર હોવી જોઈએ. ઘણીવાર કોપરની સંયોજકતા 2 પણ રહેલી હોય છે, ઘણીવાર સંયોજકતા 1 જ રહેલી હોય છે. તો અહીંયા જે કોપર રહેલું છે કોપરની સંયોજકતા કેટલી હશે? 2 રહેલી છે. કેટલી રહેલી છે? 2. અને નાઇટ્રેટ જે રહેલું હોય છે નાઇટ્રેટની સંયોજકતા કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો? 1 રહેલી હોય છે. તો આપણે અહીંયા શું મૂકી દઈશું? 1 મૂકી દઈશું. ક્લિયર? તો હવે આપણા જોડે અણુસૂત્ર જે બનશે શું બનશે? તો કે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો Cu કેટલી વાર? 1 વાર. અને નાઇટ્રેટ કેટલી વાર લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો? તો કે નાઇટ્રેટને આપણે 2 વાર લખવાના છીએ. આવી રીતે બ્રેકેટ બનાવીશું અને બ્રેકેટના બહાર શું લખીશું? આવી રીતે 2 લખીશું. કેમ? કારણ કે આ બહુપરમાણીય તત્વ છે અને બહુપરમાણીય તત્વો જે રહેલા હોય છે એમાં બતાવવા પડે, આપણે બ્રેકેટમાં બતાવવા પડશે. ક્લિયર? તો શું અણુસૂત્ર શું બની ગયું? CuNO3 ટ્વાઇસ બની જાય છે. શું વંચાય? CuNO3 ટ્વાઇસ વંચાય છે. ક્લિયર? એને કોપર નાઇટ્રેટ તરીકે આપણે ઓળખવાના છીએ. એના પછી નેક્સ્ટ આપણા જોડે સૂત્રો રહેલા છે. એમાં શું રહેલું છે? તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ રહેલું છે. એલ્યુમિનિયમ એટલે Al કહેવાય અને ઓક્સાઇડ એટલે શું કહેવાય? ઓક્સિજન. ઓક્સિજનનું શું કહીશું આપણે? O કહીશું. તો સંજ્ઞા લખી દીધી. હવે એની સંયોજકતા લખવાની. એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી હોય? 3 હોય. અને ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય? તો કે 2 હોય. હું પાછળ હવે તમને બતાવતો નથી. ક્લિયર? બતાવી દઉં છું. ચલો, અહીંયા આપણને એલ્યુમિનિયમની સંજ્ઞા દેખાઈ Al અને ઓક્સિજનની સંયોજકતા કેટલી રહેલી છે? 2 રહેલી છે. આપણે લખી દીધી. હવે લખાઈ ગયા પછી શું કરવાનું છે? ખાલી નોર્મલ વસ્તુ ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું છે. ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો Al કેટલી વાર બની જશે વિદ્યાર્થી મિત્રો? 2 વાર. અને ઓક્સિજન કેટલી વાર બની જવાના છે? 3 વાર થઈ જવાના છે. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર શું બનશે? Al2O3 બનવાનું છે. અને આ તમામ સૂત્રો વિદ્યાર્થી મિત્રો તમે હવે ધોરણ 10 માં આવશો એટલે ધોરણ 10 માં બધા સૂત્રો તમને યાદ હોવા જ જોઈએ. જે તમને ક્યાં કામમાં આવશે? તો કે જે સમીકરણનું બનાવવાનું હોય છે ને કે એના આધારે વિસ્થાપન પ્રક્રિયા કઈ થશે, સંયોજન પ્રક્રિયા ક્યાં કઈ થશે, એ તમામ વસ્તુ આ સૂત્રો આવડતા હશે તો જ શક્ય બનશે, નહીતર ભાવશે નહીં.
એના પછી આપણા જોડે શું છે તો કે કેલ્શિયમ ઓક્સાઇડ રહેલું છે. તો કેલ્શિયમ ઓક્સાઇડમાં કેલ્શિયમનું ભાઈ સંજ્ઞા શું રહેલી હશે તો કે આપણને ખબર પડી ગઈ છે હવે કે Ca કહેવાય, અને ઓક્સાઇડ લખેલું છે એની એટલે સંજ્ઞા શું થવાની ઓક્સિજન એટલે O થવાની છે. હવે કેલ્શિયમ જે હોય એની સંયોજકતા કેટલી હોય 2 જ હોય, અને ઓક્સિજનની સંયોજકતા પણ કેટલી હોય 2 હોય. તો આ બે ને શું સમજી લેવાનું છે, જો બંને જગ્યાએ 2 આવે તો શું સમજી લેવાનું છે, એક સમજી લેવાનું છે. તો આપણે શું કરીશું, Ca કેટલી વાર, એક વાર, અને ઓક્સિજન પણ કેટલી વાર લખીશું, આપણે એક વાર લખીશું. તો ડાયરેક્ટ સૂત્ર શું બની જશે, CaO બની જવાનું છે, જેને આપણે શું કહીશું કેલ્શિયમ ઓક્સાઇડ. અને ગુજરાતીમાં કહેવું શું કહેવાય તો કે કડી ચૂના તરીકે ઓળખવામાં આવે છે. કડી ચૂનો કહેવાય, શું કહેવાય, કડી ચૂનો, અથવા તો લાઇમ કહેવાય, ક્વિક લાઇમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જેમાં અહીંયા સેમ 2 આવતા હતા ને, તો આ 2 કટ કરીને શું કરી દેવાના હતા, એક કરી દેવાના, જો સિમ્પલી સમજવું હોય તો. ક્લિયર. હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ, હવે કઈ છે ભાઈ આપણા જોડે અણુસૂત્ર કયું રહેલું છે તો કે સોડિયમ નાઇટ્રેટનું રહેલું છે. સોડિયમ એટલે આપણે શું કહીએ, Na કહીએ, અને નાઇટ્રેટ એટલે શું કહેવાય, NO3 કહેવાય. શું કહેવાય, NO3. હવે NO3 ની સંયોજકતા આપણને ખબર છે, એક છે. એવી જ રીતે સોડિયમની સંયોજકતા પણ કેટલી રહેલી છે, એક રહેલી છે. તો અણુસૂત્ર શું બની જવાનું, Na, અને પછી શું લખીશું આપણે, NO3 લખવાના છે. નાઇટ્રેટની સંયોજકતા ફરજિયાતપણે આપણને યાદ રહેવી જોઈએ. નાઇટ્રેટની સંયોજકતા કેટલી હોય, એક જ હોય, અને સોડિયમની સંયોજકતા પણ કેટલી હોય, એક હોય. એના આધારે આપણું સૂત્ર શું બની ગયું, NaNO3 એટલે શું કહેવાય, સોડિયમ નાઇટ્રેટ કહેવાય. આપણને ઊંધું પણ વાંચતા આવડવું જોઈએ. Na એટલે શું કહેવાય, સોડિયમ, અને NO3 એટલે શું કહેવાય, નાઇટ્રેટ કહેવાય. ક્લિયર. એના પછી ફરીથી આપણા જોડે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર છે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં આપણે શું લખીશું, Ca, અને હાઇડ્રોક્સાઇડ એટલે OH કહેવાય. શું કહેવાય, OH. કેલ્શિયમ એટલે Ca કહેવાય, અને હાઇડ્રોક્સાઇડ એટલે શું કહેવાય, OH. હવે કેલ્શિયમની સંયોજકતા કેટલી રહેલી છે, 2, અને ઓક્સિજન અને હાઇડ્રોજનને ભેગી થઈને એટલે બહુપરમાણુય થયું, અને બહુપરમાણુની સંયોજકતા કેટલી રહેલી હોય છે, એક જ રહેલી હોય છે. જે તમને આપણે અહીંયા બતાવેલું છે કે ભાઈ હાઇડ્રોક્સાઇડની સંયોજકતા કેટલી રહેલી હોય, એક રહેલી હોય છે. ક્લિયર. અને કેલ્શિયમની સંયોજકતા કેટલી હતી આપણા જોડે 2. તો હવે આપણે શું કરીશું, ક્રોસ મલ્ટીપ્લાય કરીએ એટલે Ca કેટલી વાર લખવાના તો કે એક વાર, અને OH આખું છે તો ક્યાં લખવાનું, એને બ્રેકેટમાં લખવાનું, અને આ 12 ક્યાં લખવાના છે, 2, તો કે 12 લખી દેવાના છે. એટલે બનશે શું, CaOH ટ્વાઇસ. આને શું કહેવાશે ગુજરાતીમાં, ફોડેલો ચૂનો. શું કહેવાય, ફોડેલો ચૂનો તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે, ફોડેલા ચૂના તરીકે. આને કયા ચૂના તરીકે ઓળખાય તો કે કડી ચૂના તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર. એના પછી નેક્સ્ટ આપણા જોડે શું રહેલું છે તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ રહેલું છે. તો એલ્યુમિનિયમની સંયોજકતા તમને ખબર છે ભાઈ કેટલી થવાની છે, 3, અને એની સંજ્ઞા શું થવાની છે, Al થવાની છે. ક્લોરીન આપણા જોડે રહેલું છે. ક્લોરીનને આપણે શું કહીએ છીએ, Cl, અને એની સંયોજકતા કેટલી હોય છે, 1. હવે શું કરવાનું છે કે ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું છે. આપણે Al કેટલી વાર, પહેલા આ લખવાનું ટ્રાય કરવાનું ભાઈ, પહેલા જે નામ લખેલું છે ને એ જ લખવાનું. તો પહેલા આપણે Al લખીશું 1 વાર, અને Cl કેટલી વાર લખવાનું છે, આપણે 3 વાર લખવાનું છે. તો અણુસૂત્ર શું બની ગયું, AlCl3 એટલે શું કહેવાય, એલ્યુમિનિયમ ક્લોરાઇડ કહેવાશે. ક્લિયર. એના પછી આપણા જોડે શું રહેલું છે તો કે એમોનિયમ સલ્ફેટ રહેલું છે. શું રહેલું છે, એમોનિયમ સલ્ફેટ. હવે એમોનિયમ જે કહેવાય, એમોનિયમને આપણે શું કહીએ છીએ તો કે NH4 કહીએ છીએ. શું કહીએ છીએ, NH4. અને સલ્ફેટ એટલે આપણે શું કહીએ છીએ, શું કહીશું ભાઈ, આપણે SO4 કહીએ છીએ, કે SO2 કહીએ છીએ. તો કે SO2 પણ કહી શકો છો તમે લોકો. અહીંયા આપણને આપ્યું હતું, ક્યાં ગયું ભાઈ તો કે સલ્ફર આપણે જોવાનું છે અહીંયા, અને સલ્ફેટ લખેલું હોય તો આપણે SO4 લખીશું, સલ્ફર ડાયોક્સાઇડ લખવું હશે શું લખીશું, SO2 લખવાના છીએ. ક્લિયર. એટલે અહીંયા આપણે સીધું શું કરવાનું છે તો કે એમોનિયમ સલ્ફેટ આપેલું હતું, આપણે શું લખી દીધું, NH4 અને SO4 લખી દીધું. હવે આપણે જોવાનું છે કે ભાઈ આની સંયોજકતા આપણે હાલ જોઈ કે સલ્ફેટની સંયોજકતા કેટલી હોય, 2. સલ્ફરની પણ સંયોજકતા કેટલી હોય, 2 જ હોય. એવી રીતે એમોનિયા આપણે જોડે એમોનિયમ રહેલું છે. એમોનિયમ એટલે NH4 કહેવાય, અને NH4 ની સંયોજકતા કેટલી હોય, 1 હોય. જો અહીંયા આપણે લખી દઉં કે ભાઈ એમોનિયા જો આપણા જોડે રહેલું હશે તો એમોનિયાની સંયોજકતા કેટલી હશે, NH4 રહેલી હશે. NH4 નું સંયોજકતા 1 જ થવાની છે. હવે આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવાનું છે. શું કરી દેવાનું છે, ક્રોસ મલ્ટીપ્લાય કરીશું એટલે આપણને NH4 કેટલી વાર મળવાના છે વિદ્યાર્થી મિત્રો, 2 વાર મળવાના છે. અને SO4 આપણને કેટલી વાર મળવાના છે, 1 વાર. તો બ્રેકેટ કરવાની કોઈ જરૂર નથી આમાં પાછળવાળામાં, પણ NH4 આપણને 2 વાર મળે એટલે એના આગળ શું કરવું પડશે, આપણે બ્રેકેટ કરીને 2 લખવા પડશે. તો અણુસૂત્ર શું બનશે, NH4 ટ્વાઇસ SO4. શું બનશે, NH4 ટ્વાઇસ SO4 બનવાનું છે.
એના પછી આપણા જોડે શું રહેલું છે તો કે લાસ્ટ આપણા જોડે રહેલું છે સોડિયમ કાર્બોનેટ. શું રહેલું છે? સોડિયમ કાર્બોનેટ. અને સોડિયમ કાર્બોનેટમાં સોડિયમ એટલે શું કહેવાય? Na કહેવાય, અને કાર્બોનેટ એટલે શું કહેવાશે? તો CO3 કહેવામાં આવશે. હવે એમ કહો સોડિયમની સંયોજકતા કેટલી રહેલી હોય? 1 રહેલી હોય, અને કાર્બોનેટ આપણા જોડે જે રહેલું હશે એ કાર્બોનેટની સંયોજકતા કેટલી રહેલી હશે? આપણા જોડે 2 રહેલી હોય છે. તો આપણે સીધા શું લખી દઈશું? 2. હવે ક્રોસ મલ્ટીપ્લાયમાં Na કેટલી વાર આવશે તો કે 2 વાર આવશે, અને CO3 કેટલી વાર આવશે તો કે 3 વાર આવવાનું છે. તો આપણે શું લખીશું? N2CO3 Na2CO3 તરીકે ઓળખીએ છીએ, જેને સોડિયમ કાર્બોનેટ કહેવાશે, અથવા તો આને આપણે શું કહીએ છીએ? ધોવાના સોડા તરીકે પણ ઓળખીએ છીએ. અથવા તો બીજું કોઈ આપણે શબ્દ વાપરવો હોય તો શું વાપરી શકીએ છીએ તો કે આને આપણે સોડિયમ કાર્બોનેટ કીધું એ પ્રમાણે આપણે શું કરીએ છીએ તો કે આપણે ખાવાના સોડા બનાવવું હશે તો NaHCO3 લખીશું, જેને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહીશું, NaHCO3. જ્યારે આ H કાઢી દઈએ એટલે H કાઢી દેવાથી શું બનશે? Na2CO3 બનવાનું છે, જેને આપણે શું કહીએ છીએ તો કે ધોવાના સોડા કહીએ છીએ. Na2CO3 N2O3 કહેવાય. શું કહેવાય? N2O3. આપણને ખબર પડવી જોઈએ કે સોડિયમની સંયોજકતા 1 હતી અને કાર્બોનેટની સંયોજકતા કેટલી રહેલી હતી? 2 રહેલી હતી. તો આપણે આ તમામ શું જોઈ લીધા? પહેલા તો કે અણુસૂત્રો કેવી રીતે બનાવવા એ જોઈ લીધા. હવે આપણને આવી રીતે શું આપેલા હશે તો કે અણુસૂત્રો જ આપેલા હશે, અને એનું રાસાયણિક નામ શું થતું હશે એ આપણે જણાવવાનું થશે. તો અહીંયા આપણે કંઈ કરવાના છે નહીં, સિમ્પલી આપણે જોવાનું છે અને ચેક કરતું જવાનું છે કે આપણને શું શું ઉપર આપેલું હશે એ આપણે ચેક કરીશું, ને એને આધારે શું કરતા જઈશું? લખતા જઈશું. દાખલા તરીકે મને Al આપેલું છે, તો Al એટલે શું કહેવાય તો કે સીધું લખી દેવાનું. શું કહેવાશે? એલ્યુમિનિયમ કહેવામાં આવશે. એલ્યુમિનિયમ કીધું, અને પાછળ મને શું આપ્યું છે? SO4 આપેલું છે, એટલે શું કહેવાશે? સલ્ફેટ કહેવાશે. તો સીધું લખી દેવાનું એલ્યુમિનિયમ સલ્ફેટ તરીકે આપણે આને ઓળખીશું. ક્લિયર? આમાં તો કઈ જાજુ કશું છે નહીં. સેમ એની વસ્તુ અહીંયા મને શું દેખાયું તત્વ તરીકે? Ca દેખાયું, ને પાછળ શું દેખાય છે? Cl. તો Ca ને આપણે શું કહીએ છીએ તો કે કેલ્શિયમ કહીએ છીએ. તો એ સીધું લખી દેવાનું કેલ્શિયમ, અને પાછળ ક્લોરીન રહેલું છે. Cl એટલે શું કહેવાશે? ક્લોરીન. તો પાછળ લગાવી દેવાનું ક્લોરાઇડ. ક્લોરીનનું શું થઈ જાય? ક્લોરાઇડ. તો આપણે શું લખી દીધું? કેલ્શિયમ ક્લોરાઇડ. ક્લિયર? એના પછી પાછું ફરીથી આપણને શું આપ્યું છે? K આપેલો છે. K એટલે શું કહેવાય તો કે પોટેશિયમ કહેવાય. તો લખી દેવાનું સીધું શું? પોટેશિયમ. અને પાછળ આપણને SO4 આપેલું છે. SO4 નો મતલબ શું બોલીએ છીએ આપણે? સલ્ફેટ બોલીએ છીએ. શું બોલીએ છીએ? સલ્ફેટ. તો શું બની ગયું? પોટેશિયમ સલ્ફેટ. ક્લિયર છે? અણુસૂત્રો જ્યારે બનાવવાના થાય તો આની આપણને સંજ્ઞા ખબર હોવી જોઈએ, જોડે જોડે સંયોજકતા ખબર હોવી જોઈએ. પણ પરંતુ આપણને પહેલાથી જ શું આપી દીધું હોય? અણુસૂત્ર. તો એનું નામ બનાવવા આપણા માટે કેવા થઈ જાય? એકદમ ઈઝી થઈ જાય. ક્લિયર? હવે ફરીથી આપણા જોડે K છે, એટલે આપણે શું લખવાના છે તો કે પોટેશિયમ જ લખવાના છીએ. અને NO3 આપણને આપેલું છે. શું આપેલું છે? NO3 હશે. અહીંયા શું હશે? NO3. તો NO3 આપણને આપેલું હોય તો આપણે શું લખવાના છે? નાઇટ્રેટ. શું લખીશું? નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ. શું બની જાય? KNO3. ક્લિયર? હવે આગળ આપણને શું આપેલું છે તો કે અહીંયા Ca આપેલું છે, અને પાછળ CO3 આપેલું છે. તો Ca નો મતલબ શું થાય તો કે કેલ્શિયમ જ થાય. તો લખી દેવાનું સીધું કેલ્શિયમ. અને પાછળ CO3 નો મતલબ શું લખીશું આપણે? કાર્બોનેટ. તો લખી દેવાનું કાર્બોનેટ. એટલે શું કહેવાશે? કેલ્શિયમ કાર્બોનેટ. તો શું જોઈ લીધા તો કે આપણી પાઠ્યપુસ્તક જે રહેલી છે ધોરણ 9 ની, એમાં જેટલા પણ અણુસૂત્રો આપણને મળતા હતા એ તમામ અણુસૂત્રો આપણે લખી દીધા છે. આપણે કેવી રીતે બોલવાના છે, એની સંજ્ઞા શું રહેલી છે, એની સંયોજકતા શું રહેલી છે, તમામ વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ. અને આની જો તમારે પીપીટી જોતી હોય તો તમારે શું કરી દેવાનું છે? એકવાર કોમેન્ટમાં હાઈ લખી દેવાનું છે. HI લખી દેવાનું છે, એટલે સર તમને શું કરી દેશે તો કે આની જે તમને પીપીટી છે એ મોકલી આપશે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.